પલાઠી વાળીને ખાવા માટે બેસવાની રીત, જે આપણી એક પ્રાચીન રીત છે અને એ બહુ ઇમ્પોર્ટન્ટ પણ છે. તો ચાલો જોઈએ પલાઠી વાળીને બેસીને ખાવા પાછળના વૈજ્ઞાનિક ફાયદા વિશે. પલાઠી વાળીને બેસવાની પોઝિશન એ એક યોગ પોઝિશન છે, જેને સુખાસના કહેવાય છે. આ રીતે બેસવાથી આપણું શરીર એકદમ રિલેક્સ થાય છે અને ભોજન લેવા માટે રેડી થાય છે. આ રીતે બેસવાથી આપણા પેટ અને આંતરડા પર હળવું દબાણ પડે છે, જેથી આપણું શરીરની પાચન ક્રિયા પણ સારી એવી સક્રિય બને છે, એક્ટિવેટ થાય છે. તો જ્યારે આપણે પલાઠી વાળીને બેસીને થાળીમાંથી કોળીઓ મોઢામાં મૂકવા માટે આગળ વળીએ છીએ અને પછી પાછા સીધા થઈએ છીએ. આ રીતે મૂવમેન્ટથી પણ પિત્તાશય પર હળવો એવો મસાજ થાય છે, જે અગેન પાચન ક્રિયાને સક્રિય બનાવે છે. ઇન્સ્યુલિન રિલીઝ થાય છે, ડાયાબિટીસને ઓછો કરવામાં એ મદદ કરે છે. તો આ એક બહુ હેલ્ધી એવી રીત છે પલાઠી વાળીને બેસવાની. આ પોઝિશનને આયુર્વેદની ભાષામાં એકદમ ઉત્તમ એવી પોઝિશન માનવામાં આવી છે, જે આરોગ્ય માટે બહુ જ હેલ્પફુલ છે. અને એની સાથે સાથે જેમ આ પ્રાચીન રીત પણ છે, તો આપણે દિવસમાં એકવાર આ રીતે બેસીને જરૂરથી જમવું જોઈએ અને આપણી હેલ્થને સારી એવી રાખવી જોઈએ.